નમસ્કાર. છેલ્લા કેટલાક સમયથી ઓઝેમ્પિક જેવી દવાઓનું નામ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે. ડાયાબિટીઝ અને ખાસ કરીને વજન ઘટાડવા માટે આ દવાઓએ ખરેખર ધૂમ મચાવી દીધી છે. પણ શું છે આ દવાઓ અને એ કામ કેવી રીતે કરે છે? તો આજે આપણે આ GLP-1 દવાઓ પાછળના વિજ્ઞાનને, એના ફાયદા નુકસાનને બધું જ એકદમ સરળ ભાષામાં સમજીશું. ચાલો શરૂ કરીએ. સોશિયલ મીડિયા હોય કે ન્યૂઝ, એવું લાગે છે કે દરેક જગ્યાએ બસ ઓઝેમ્પિકની ચર્ચા છે. પણ આ માત્ર કોઈ ટ્રેન્ડ નથી, આ મેડિકલ સાયન્સમાં એક બહુ મોટો બદલાવ છે. તો સવાલ એ છે કે આટલો બધો શોરબકોર શું કામ છે? શું આ ખરેખર કોઈ ચમત્કારિક દવા છે? ચાલો જાણીએ કે આની પાછળનું સાચું કારણ શું છે. ચાલો આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. આપણા બધાના શરીરમાં GLP-1 નામનું એક નેચરલ હોર્મોન હોય છે. એનું કામ એક સ્માર્ટ મેનેજર જેવું છે, જે બ્લડ શુગર અને ભૂખ બંનેને કંટ્રોલમાં રાખે છે. હવે આ જે દવાઓ છે ને, એ આ જ મેનેજરની નકલ કરે છે. પણ એવું સમજો કે આ એક સુપર પાવરવાળો મેનેજર છે, જે એ જ કામ પણ વધુ અસરકારક રીતે અને લાંબા સમય સુધી કરે છે. તો શરીરમાં જઈને આ સુપર પાવરવાળો મેનેજર કરે છે શું? જુઓ, એ એકસાથે ઘણા બધા કામ કરે છે. સૌથી પહેલાં જેવું જમવાનું શરીરમાં જાય એ તરત જ સ્વાદુપિંડને સિગ્નલ આપે છે કે ચાલો ઇન્સ્યુલિન બનાવવાનું શરૂ કરો. આ જ સમયે એ ગ્લુકાગોન નામના બીજા હોર્મોનને કહે છે કે તમે શાંત રહો, કારણ કે એનું કામ શુગર વધારવાનું છે. અને સૌથી રસપ્રદ વાત, એ પેટ ખાલી થવાની પ્રોસેસને ધીમી પાડી દે છે. એનાથી શું થાય? આપણને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે, ભૂખ ઓછી લાગે અને કુદરતી રીતે જ વજન ઘટવા લાગે. છે ને એકદમ બુદ્ધિશાળી સિસ્ટમ? સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે આ દવાઓ કામ કેવી રીતે કરે છે. તો ચાલો હવે આ દવાઓના પરિવારના જે મેઇન પ્લેયર્સ છે એમને મળીએ. દરેકની પોતાની એક આગવી ખાસિયત છે. લિસ્ટમાં સૌથી પહેલાં છે લિરાઓગ્લુટાઇડ, જે વિક્ટોઝાના નામે વધુ ઓળખાય છે. આ એક ડેલી ઇન્જેક્શન છે. પણ આની સૌથી મોટી ખાસિયત એ છે કે ખાલી શુગર કંટ્રોલ નથી કરતું. જે લોકોને પહેલેથી જ હૃદયની કોઈ બી બીમારી હોય, એમનામાં આ દવા હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા મોટા જીવલેણ જોખમોને ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે આ ખાલી શુગરની દવા નથી, આ એક રક્ષક પણ છે. અને હવે આવે છે સેમાગ્લુટાઇડ, એટલે કે આપણું પ્રખ્યાત ઓઝેમ્પિક. આની સૌથી મોટી સુવિધા એ છે કે આ અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવાનું ઇન્જેક્શન છે. વિક્ટોઝાની જેમ જ આ પણ હૃદયરોગ ધરાવતા ડાયાબિટીસના દર્દીઓમાં મોટા કાર્ડિયોવેસ્ક્યુલર જોખમોને ઘટાડે છે. આનો ડોઝ હંમેશા ધીમે ધીમે વધારવામાં આવે છે. કેમ? જેથી શરીરને ધીમે ધીમે એની આદત પડે અને શરૂઆતમાં જે ઉબકા જેવી આડઅસરો થાય એ ઓછી થાય. હવે વાત કરીએ ડુલાગ્લુટાઇડની, જેનું બ્રાન્ડ નેમ છે ટ્રુલિસિટી. આ પણ એક વીકલી ઇન્જેક્શન છે અને હૃદય માટે ફાયદાકારક છે. પણ અહીં એક બહુ મહત્વનો તફાવત છે. આ દવા માત્ર એવા લોકો માટે જ નહીં જેમને હૃદયરોગ થઈ ચૂક્યો છે, પણ એવા લોકો માટે પણ ફાયદાકારક છે જેમને ભવિષ્યમાં હૃદયરોગ થવાના ઘણા બધા રિસ્ક ફેક્ટર્સ છે. એટલે કે આ દવા આગ લાગ્યા પછી તો કામ કરે જ છે, પણ આગ લાગવાની શક્યતા હોય ત્યાં પણ રક્ષણ આપે છે. અને હવે આવે છે આ લિસ્ટનો સુપરસ્ટાર, ટિર્ઝેપેટાઇડ, એટલે કે માઉન્જારો. આને ખરેખર એક ગેમ ચેન્જર માનવામાં આવે છે. કેમ કે આ માત્ર GLP-1 જ નહીં, પણ GIP નામના બીજા એક હોર્મોનની પણ નકલ કરે છે. આ ડબલ એક્શનને કારણે એ શુગર કંટ્રોલમાં તો જબરદસ્ત છે જ, પણ વજન ઘટાડવામાં એના પરિણામો અદ્ભુત છે. અહીં આપણે 10-15 કિલો કે એનાથી પણ વધારે વજન ઘટાડાની વાત કરી રહ્યા છીએ. આ કોઈ નાની વાત નથી. પણ જેમને ઇન્જેક્શનથી ડર લાગે એમનું શું? એમના માટે છે રાઇબેલ્સસ. આ ખરેખર એક મોટી વાત છે, કારણ કે આ સેમાગ્લુટાઇડ જ છે, પણ ગોળીના રૂપમાં. હા, એને લેવા માટે સવારે ખાલી પેટે રહેવું પડે છે, પણ ઇન્જેક્શનની સરખામણીમાં આ એક મોટી રાહત છે. આ સિવાય લિક્સિસેનાટાઇડ અને એક્સેનાટાઇડ જેવી જૂની દવાઓ પણ છે, પણ હવે નવી અને વધુ સારી દવાઓ આવતા એમનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે. ઓકે, અત્યાર સુધી આપણે ડાયાબિટીઝ અને હૃદયના ફાયદાઓની વાત કરી. પણ સાચું કહું તો આ દવાઓ જે કારણથી સૌથી વધુ ફેમસ થઈ છે એ છે વજન ઘટાડવું. તો ચાલો હવે એના ઉપર ફોકસ કરીએ, જેણે આ દવાઓને દુનિયાભરમાં જાણીતી કરી દીધી છે. અહીંયા છે ને લોકોને બહુ કન્ફ્યુઝન થાય છે અને એ સ્વાભાવિક પણ છે. જુઓ, દવા એક જ છે, સેમાગ્લુટાઇડ, પણ જ્યારે એ ડાયાબિટીઝ માટે વપરાય ત્યારે એનું નામ છે ઓઝેમ્પિક, અને જ્યારે એ જ દવા વજન ઘટાડવા માટે વપરાય ત્યારે એનું નામ છે વેગોવી. એવું જ ટિર્ઝેપેટાઇડ સાથે છે. ડાયાબિટીઝ માટે માઉન્જારો અને મેદસ્વીતા માટે ઝેપબાઉન્ડ. એટલે કે દવા એક, પણ નામ અને હેતુ અલગ. તો સવાલ એ થાય કે ભાઈ આવું કેમ? એક જ દવાના બે નામ શું કામ?
એના ઘણા કારણો છે. પહેલું તો સરકારી મંજૂરીઓ બંને બીમારીઓ માટે અલગ અલગ હોય છે. બીજું, વજન ઘટાડવા માટે સામાન્ય રીતે દવાનો ડોઝ વધારે હોય છે. અને હા, વીમા કંપનીઓની પોલિસી અને માર્કેટિંગની સ્ટ્રેટેજી પણ આમાં મોટો ભાગ ભજવે છે. કોઈ પણ પાવરફુલ વસ્તુની જેમ આ દવાઓની પણ બે બાજુ છે. ફાયદા છે તો અમુક જોખમો પણ છે. તો ચાલો કોઈ પણ જાતના પક્ષપાત વગર બધું જ સમજીએ, જેથી આપણને સાચું ચિત્ર મળે. આ દવાઓની સૌથી સુંદર વાત એ છે કે એમની અસર ખાલી શુગર કે વજન સુધી નથી અટકતી. એ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ એકદમ ફાયદાકારક છે. કઈ રીતે? એ વજન ઘટાડે છે, જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે, લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ સુધરે છે, શરીરમાં જે અંદરનો સોજો હોય છે એને શાંત કરે છે અને જે પેટની આસપાસની ખતરનાક ચરબી હોય ને એને પણ ઓછી કરે છે. આ બધા ફાયદા મળીને હૃદયને એક મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે. હા, દરેક અસરકારક દવાની જેમ આની પણ થોડી આડઅસરો હોય છે. મોટાભાગની આડઅસરો પાચનતંત્રને લગતી હોય છે, જેમ કે ઉબકા આવવા, ક્યારેક ઉલટી થવી કે ઝાડા થવા. પણ સારી વાત એ છે કે મોટાભાગના લોકોમાં જેમ જેમ શરીરને દવાની આદત પડતી જાય, આ તકલીફો ધીમે ધીમે ઓછી થઈ જાય છે અથવા તો જતી રહે છે. હવે કેટલીક ગંભીર પણ ખૂબ જ રેર બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. ક્યારેક આ દવાઓથી પેન્ક્રિએટાઇટિસ એટલે કે સ્વાદુપિંડનો સોજો કે પિત્તાશયમાં પથરી થવાનું જોખમ રહે છે. અને આ વાત ખાસ યાદ રાખજો, જો કોઈને કે એમના પરિવારમાં થાઇરોઇડના એક ખાસ પ્રકારના કેન્સર, મેડ્યુલરી થાઇરોઇડ કાર્સિનોમા કે MEN2 નામના રોગની હિસ્ટ્રી હોય તો એમના માટે આ દવાઓ બિલકુલ નથી. આ કોન્ડના ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો આ બધી માહિતી પછી આપણે ક્યાં પહોંચ્યા? આટલી બધી વાતોનો નિચોડ શું છે? ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. આ ચાર્ટ બહુ સરસ રીતે સમજાવે છે કે કઈ દવા કોના માટે વધુ સારી હોઈ શકે છે. જેમ કે માની લો કે કોઈને ડાયાબિટીસ સાથે હૃદયની તકલીફ પણ છે, તો એમના માટે લીરાગ્લુટાઇડ, સેમાગ્લુટાઇડ કે ડુલાગ્લુટાઇડ સારા ઓપ્શન્સ છે. જો કોઈની મુખ્ય સમસ્યા ખૂબ વધારે વજન હોય, તો ટિર્ઝેપેટાઇડ જેવી વધુ શક્તિશાળી દવા વધુ અસરકારક સાબિત થઈ શકે છે. જેમને રોજ દવા લેવાનું યાદ નથી રહેતું, એમના માટે અઠવાડિયાનો એક ઇન્જેક્શન વરદાનરૂપ છે. અને હા, જેમને સોયથી ડર લાગે છે, એમના માટે ગોળીનો વિકલ્પ પણ હવે ઉપલબ્ધ છે. અને આ આજના આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો છે. GLP-1 દવાઓ માત્ર શુગર કંટ્રોલ કરવાની દવાઓ નથી. એ કાર્ડિયોમેટાબોલિક રોગ સુધારક છે. કાર્ડિયો એટલે હૃદય અને મેટાબોલિક એટલે શરીરની ઊર્જા અને પાચનની પ્રક્રિયા. આનો મતલબ એ છે કે તે ખાલી ઉપરથી લક્ષણોને નથી દબાવતી, પણ જે મૂળ સમસ્યા છે ને, એટલે કે હૃદય, શુગર અને વજન સાથે જોડાયેલી સિસ્ટમ, એના પર કામ કરે છે ને એમાં સુધારો લાવે છે. તો અંતે એક મોટો સવાલ આપણી સામે છે. આ જે ક્રાંતિકારી દવાઓ આવી છે, એ આવનારા સમયમાં હેલ્થકેરનું આખું ચિત્ર કેવી રીતે બદલી નાખશે? આ સવાલનો જવાબ તો સમય જ આપશે. પણ એક વાત તો પાક્કી છે કે આપણે એક મોટા બદલાવના સાક્ષી બની રહ્યા છીએ. અમારી સાથે આ જાણકારી સફરમાં જોડાવા બદલ ખૂબ આભાર.